નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. એની અંદર આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો જોતા હતા. રાઈટ, એમાં પહેલો ઉપકરણ આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એટલે કે ઉત્સેચક, રિસ્ટ્રિક્શન ઉત્સેચક, એના વિશેની સામાન્ય માહિતી છે આપણે મેળવેલી છે. ઓકે, આ લેક્ચરની અંદર એ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા જે કપાઈ ગયેલા ડીએનએ છે એ ડીએનએ માંથી આપણો જે ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે એ કેવી રીતે પસંદ કરીશું, રાઈટ, એના માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિની માહિતી મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને તેનું અલગીકરણ. રાઈટ, એટલે કે જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા જે ડીએનએ કપાયેલ છે એ કપાયેલા ડીએનએ નું પૃથ્થકરણ અને અલગીકરણ કેવી રીતે કરશું એના માટેની આ પદ્ધતિ છે. રાઈટ, ઓકે, તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએ ને કાપવાના પરિણામ સ્વરૂપ ડીએનએ ના શું થઈ જાય છે, ટુકડા થઈ જાય છે. રાઈટ, ઓકે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ એક ફોટો હતો, એ ફોટાની અંદર જોયું હતું કે જે આ વિદેશી ડીએનએ છે એ વિદેશી ડીએનએ ના કેટલા ટુકડા કરવામાં આવે છે, 3 ટુકડા કરવામાં આવે છે. ટુકડા નંબર 1, ટુકડા નંબર 2 અને ટુકડા નંબર 3, એટલે કે ટોટલ 2 રિસ્ટ્રિક્શન અથવા તો પેલેન્ડ્રોમિક શૃંખલા હોવાને લીધે ટોટલ 2 કટ કરવામાં આવે છે અને એના લીધે ડીએનએ ના 3 અલગ અલગ ટુકડાઓનું છે ટુકડાઓનું નિર્માણ થાય છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ 3 ટુકડાઓમાંથી કયા ડીએનએ નો ટુકડો છે કે જે ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે, રાઈટ, અને એ ઈચ્છિત ડીએનએ ના ટુકડાનું અલગીકરણ છે એ અલગીકરણ કેવી રીતે કરશું. તો કે આ જે ટુકડાઓ છે ડીએનએ ના ટુકડાઓ તેને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, રાઈટ, આ પદ્ધતિ તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા આપણે તેને શું કરીએ છીએ, ડીએનએ ને છે અલગીકૃત કરી શકાય છે. એટલે કે ડીએનએ ના ટુકડાઓને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ અથવા તો ખાલી ઇલેક્ટ્રોફોરેસિસ, રાઈટ, આ પદ્ધતિ છે, એક પ્રકારની પદ્ધતિ છે. આગળ સમજાવું કે આ પદ્ધતિની અંદર કેવી રીતે ડીએનએ ના ટુકડાઓ છે એ અલગ કરી શકાય છે. રેડી, ઓકે, તો કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની અંદર શું કરવામાં આવે છે, તો કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની અંદર ડીએનએ ના જે ટુકડાઓ છે એ ડીએનએ ના ટુકડાઓ પર ઋણ વીજભાર છે. કેવો છે, ઋણ વીજભાર. તો પ્રશ્ન એ થાય કે શા માટે ડીએનએ ના ટુકડાઓ ઋણ વીજભાર છે, તો કે આપણને ખબર છે કે ડીએનએ જે છે એ ન્યુક્લિયોટાઇડ નું બનેલું છે અને ન્યુક્લિયોટાઇડ ની અંદર 3 ઘટકો હોય, નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફોરિક એસિડ. તેમાં ફોસ્ફોરિક એસિડ એ ઋણ વીજભારિત હોવાને લીધે ડીએનએ ના ટુકડાઓ છે કેવા છે, ઋણ વીજભારિત અણુઓ છે. તો કે જે આ ઋણ વીજભારિત અણુઓ છે એટલે કે જે ડીએનએ છે એ ડીએનએ ને એક ચોક્કસ પ્રકારના માધ્યમ અથવા તો આધારકમાં વિદ્યુત ક્ષેત્રની મદદથી ધન વિદ્યુત ધ્રુવ તરફ બળપૂર્વક છે એ બળપૂર્વક ધકેલવામાં આવે છે અને આ ધકેલીને એને અલગ કરી શકાય છે. એટલે કે સામાન્ય રીતે ડીએનએ છે એ ઋણ વીજભારિત હોય તો ઓબ્વિયસલી એ જે ધન વિદ્યુત ધ્રુવ હશે એ ધન વિદ્યુત તરફ આકર્ષાશે. એટલે કે આપણે ડીએનએ ના ટુકડાને ઋણ વીજભારિત બાજુ મૂકવાના, ઋણ વિદ્યુત ધ્રુવ બાજુ મૂકવાના. ઋણ વિદ્યુત ધ્રુવ બાજુ મૂકશો અને જ્યારે તમે એ માધ્યમને અથવા તો એ આધારકને વિદ્યુત ક્ષેત્ર આપશો એટલે એ વિદ્યુત ક્ષેત્રની મદદથી જે ઋણ વીજભારિત ડીએનએ છે ધન વિદ્યુત ધ્રુવ તરફ ધકેલાશે અને જ્યારે આ ધકેલાય ત્યારે એ શું થાય, અલગ થાય. રાઈટ, ઓકે, તો આમાં જે માધ્યમ આધારક જે આપણે શબ્દનો પ્રયોગ કર્યો છે એ માધ્યમ અથવા તો આધારક તરીકે શું છે, તો કે માધ્યમ અથવા તો આધારક તરીકે અગારોઝનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે, અગારોઝનો ઉપયોગ થાય છે. એને આ એગેરોઝ આપણને દરિયાઈ નીંદણ માંથી અલગીકૃત કરાયેલા કુદરતી પોલિમર છે. એટલે કે દરિયાઈ નીંદણ માંથી અલગીકૃત કરવામાં આવે છે. ખાસ કરીને કઈ દરિયાઈ નીંદણ, તો કે જે આપણે લાલ લીલ 11મા ધોરણની અંદર ભણ્યા છીએ, કઈ, લાલ લીલ. આ લાલ લીલ ની અંદર
એટલે એ દરિયાની અંદર છે કે એની અંદરથી આપણે એગેરોસ છે એ કુદરતી પોલિમર તરીકે એનો આપણે ઉપયોગ કરશું અને એ એગેરોસનો ઉપયોગ આપણે માધ્યમ અથવા તો આધારક તરીકે કરશું. કોની અંદર? તો કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર. એટલે જ એને આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કીધું, કારણ કે એમાં આપણે એગેરોસ જેલનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? એગેરોસ જેલનો ઉપયોગ કરીએ છીએ. તો આ એગેરોસ જેલ શેના તરીકે કામ કરશે? કેવી રીતે ડીએનએ ને અલગ કરશે? જે ડીએનએ ના ટુકડાઓ છે, આ 3 ડીએનએ ના ટુકડાઓ, રાઈટ, આપણને આકૃતિમાં દેખાય છે આ 3 ડીએનએ ના ટુકડાઓ. આ 3 ડીએનએ ના ટુકડાઓને કેવી રીતે એગેરોસ જેલ છે અલગ કરે? તો કે એગેરોસ જેલ છે એ ચાળણીની જેમ વર્તે, રાઈટ. કેના જેવી અસર વર્તાવે? ચાળણીની જેમ અસર વર્તાવે, જેના કારણે ડીએનએ ના ટુકડાઓ છે તેના કદ મુજબ શું થાય? અલગ થાય છે. સપોઝ તમે જે માટી છે એ માટી ચારતા હોય, રાઈટ, તો માટી જ્યારે ચારો તો નાની નાની જે માટી છે એ નીચે આવે અને મોટી મોટી માટીના કણો ક્યાં રહી જાય? ઉપર રહી જાય. સેમ એવી જ રીતે એગેરોસ છે એ અગરોસ મોટા મોટા ઘટકોને છે એ પાછળ રાખશે, નાના નાના ઘટકો છે એને ક્યાં જવા દેશે? આગળ જવા દેશે. એટલે કે અગરોસ જે છે એ જેમ ડીએનએ ના ટુકડાઓનું કદ જેટલું નાનું તેટલું તે વધુ દૂર સુધી ખસી શકે છે, રાઈટ. જેમ ડીએનએ નું કદ નાનું હશે તેમ એ અગારસ જેલ ઉપર વધુ દૂર સુધી ખસી શકે. સામાન્ય રીતે એવું સમજો કે એક જાડો માણસ અને એક પાતળો માણસ જો અગારોસ જેલ ઉપર દોડવાનું ચાલુ કરે તો જાડો માણસ છે વધુ દોડી શકશે નહીં, જ્યારે પાતળો માણસ છે એ વધુ દોડી શકે છે, રાઈટ. ઓકે, તો બુકની અંદર આપણને અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની એક આકૃતિ આપેલી છે કે જેની અંદર શું છે કે આ અગારોસ જેલ છે. એ અગારોસ જેલની અંદર આ જે છે એ શું છે? તો કે કૂપ એટલે કે ખાડા. અગારોસ જેલની અંદર આપણે શું કરી શકીએ? કૂપ પાડી શકીએ, ખાડા પાડી શકીએ. અને એ ખાડાની અંદર હું શું ઉમેરું છું? તો કે ડીએનએ ઉમેરું છું. તો કે આ જે ડીએનએ છે એ ડીએનએ હવે જ્યારે હું વિદ્યુત ક્ષેત્ર આપીશ, વિદ્યુત ક્ષેત્ર આપવું એટલે એક બાજુ મારે ઋણ વિદ્યુત ધ્રુવ રાખવો પડે, એક બાજુ મારે ધન વિદ્યુત ધ્રુવ રાખવો પડે. તો જ્યાં કૂપ છે, જ્યાં ખાડા છે ત્યાં હું ઋણ વિદ્યુત ધ્રુવ આપીશ અને એના બીજા છેડે શું આપીશ? ધન વિદ્યુત ધ્રુવ આપીશ. હવે ઇલેક્ટ્રોફોરેસિસની જે સ્વિચ છે એ સ્ટાર્ટ કરીશ, જેના કારણે જે ડીએનએ છે એ ઋણ વીજભારિતથી કઈ વીજભારિત તરફ? તો કે ધન વીજભારિત તરફ ખસશે, રાઈટ. એટલે કે જો કોઈ પણ ડીએનએ માં રિસ્ટ્રિક્શન ઉત્સેચક હોય અને એના દ્વારા જો રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા જો ડીએનએ કટ ન થાય, ક્યારેક એવું બની શકે કે તમે ડીએનએ ને રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કટ કરાવો છો પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કાર્ય કરતા નથી, તો ઈ ડીએનએ કેવું રહેશે? અપાચિત ડીએનએ રહેશે. એનું પાચન થશે નહીં, એટલે કે કટકાટ થશે નહીં. તો એવું ડીએનએ ક્યાં છે? પટ્ટી નંબર 1 માં, રાઈટ. તો આમાં જો આ મુખ્ય ડીએનએ જોવા મળે, આખું ડીએનએ જોવા મળે અને આખા ડીએનએ નો વજન કેવો હોય? વધુ હોય. ટુકડો કેવો હોય? મોટો હોય, રાઈટ. ટુકડા દાદા નથી, એક જ ટુકડો રહે છે, એક જ કટકો રહે છે મોટો. તો એ મોટો કટકો છે એ આપણને ક્યાં જોવા મળે? તો કે ઋણ વિદ્યુત ધ્રુવ તરફ જોવા મળે, કૂપની બાજુમાં જોવા મળે, ખાડાની બાજુમાં જોવા મળે, રાઈટ. અને જેમ ટુકડા થશે, રાઈટ, દાખલા તરીકે પાચિત જે ટુકડાઓ છે એ પટ્ટી નંબર 2 થી 4 માં આપેલા છે, રાઈટ. પટ્ટી નંબર 2 ની અંદર ડીએનએ ના 4 ટુકડા થાય, પટ્ટી નંબર 3 ની અંદર ડીએનએ ના 6 ટુકડા થાય અને પટ્ટી નંબર 4 ની અંદર ડીએનએ ના 8 ટુકડા થાય. તો જેમ ટુકડાઓ વધુ થશે એમ ટુકડાઓ વધુ નાના બનશે અને જેમ ટુકડાઓ વધુ નાના હોય એમ એ ધન વિદ્યુત ધ્રુવ તરફ વધુ નજીક હશે, રાઈટ. એટલે જ અહીંયા લખ્યું છે કે ડીએનએ ના પટ્ટાઓ છે એ સૌથી મોટા પટ્ટાઓ છે એ ઋણ વિદ્યુત ધ્રુવ તરફ હોય અને સૌથી નાના પટ્ટાઓ છે એ કયા વિદ્યુત ધ્રુવ તરફ હોય? તો કે ધન વિદ્યુત ધ્રુવ તરફ હશે. રેડી? ઓકે. તો કે આ ડીએનએ ના ટુકડાઓ અલગ તો થઈ ગયા, રાઈટ. દાખલા તરીકે આપણે જે સ્લાઇડમાં જોયા હતા 3 ડીએનએ ના ટુકડાઓ, ટુકડા નંબર 1, ટુકડા નંબર 2 અને ટુકડા નંબર 3, એમાંનો જે આપણો ઈચ્છિત ડીએનએ ટુકડો છે એ ટુકડા નંબર 2 છે,
રાઈટ. તો ઈ ટુકડા નંબર 2 છે એ સૌથી આગળની બાજુએ જોવા મળશે, એટલે કે ધન વિદ્યુત ધ્રુવ તરફ જે સૌથી વધુ નજીક ટુકડો જોવા મળે એ ટુકડો કયો હોય, તો કે ટુકડા નંબર 2 હોય, એટલે કે આપણે ઈચ્છિત ડીએનએ ટુકડો હશે. તો કે આ ડીએનએ ના ટુકડાઓ છે એ અલગીકૃત થઈ ગયા. હવે એ ડીએનએ ના ટુકડાઓને કેવી રીતે જોવા, કેવી રીતે નિહાળી શકીએ, તો કે જે અલગીકૃત કરાયેલા જે ડીએનએ ના ટુકડાઓ છે એ ટુકડાઓને, એટલે કે ડીએનએ ને એક ઇથિડિયમ બ્રોમાઇડ, રાઈટ. આ ઇથિડિયમ બ્રોમાઇડ શું છે, તો કે ઇથિડિયમ બ્રોમાઇડ એક પ્રકારનું અભિરંજક છે, રાઈટ. આ અભિરંજકને આપણે સામાન્ય રીતે ETBr કહીએ છીએ. ETBr, ET એટલે કે ઇથિડિયમ, Br એટલે કે બ્રોમાઇડ. આ ETBr ઇથિડિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે અભિરંજિત કરવામાં આવે છે. એટલે કે ડીએનએ ના ટુકડાઓને શેના વડે અભિરંજિત કરશું, ETBr વડે, ઇથિડિયમ બ્રોમાઇડ વડે અભિરંજિત કરશું. આ અભિરંજિત થયા બાદ એ જે ડીએનએ ના ટુકડાઓની જે જેલ છે, એટલે કે એગેરોસ જે જેલ છે, તેને યુવી કિરણો દ્વારા નિરાંચંદન એટલે કે એક્સપોઝડ કરવામાં આવે છે. એટલે કે ઈ જેલ ઉપર, એગેરોસ જેલ ઉપર, કે જેની અંદર ડીએનએ ના ટુકડાઓ હોય અને કે જેને આપણે ઇથિડિયમ બ્રોમાઇડ થી અભિરંજિત કરેલી છે, તેના ઉપર યુવી કિરણો છે પ્રકાશિત કરવામાં આવે છે, નિરાંચંદન કરવામાં આવે છે, એક્સપોઝડ કરવામાં આવે છે, રાઈટ. તો જ તમને ડીએનએ ના ટુકડાઓ દેખાશે. એટલે જ જો અહીંયા કાઉન્સની અંદર સૂચના લખેલી છે કે જે શુદ્ધ ડીએનએ હોય એ શુદ્ધ ડીએનએ ના ટુકડાઓને તમે ઇથિડિયમ બ્રોમાઇડ વડે અભિરંજિત તો કરશો, પરંતુ તમે એને દ્રશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર જોઈ શકતા નથી. એટલે કે દ્રશ્યમાન પ્રકાશ એટલે કે આપણા ઘરે જે લાઇટ આવતી હોય, રાઈટ, એ લાઇટનો જે પ્રકાશ છે એ દ્રશ્યમાન પ્રકાશ હોય કે જે 400 થી 700 નેનોમીટરનો હશે. તો એના વડે તમે જે આ શુદ્ધ ડીએનએ ના ટુકડાઓ છે એ ટુકડાઓને જોઈ શકતા નથી. એટલે કે અગારોસ જેલ જ્યારે બનાવો ત્યારે ઇથિડિયમ બ્રોમાઇડ થી અભિરંજક કરો અને પછી એને ખાસ કરીને યુવી કિરણો નીચે જુઓ, તો જ ડીએનએ ના ટુકડાઓ છે એ ડીએનએ ના ટુકડાઓ દેખાશે અને તો જ આપણને ખબર પડશે કે ડીએનએ ના ટુકડાઓ છે અલગીકૃત થયા છે કે નથી થયા. રેડી? ઓકે. આ ઇથિડિયમ બ્રોમાઇડ થી જ્યારે આપણે ડીએનએ ના ટુકડાઓને અભિરંજિત કર્યા હોય, રાઈટ, અને ઈ જેલ ઉપર આપણે જ્યારે યુવી પ્રકાશ પાડીએ તો યુવી પ્રકાશ પાડતા ડીએનએ ના જે ટુકડાઓ છે એ ચળકતા નારંગી રંગના પટ્ટાઓ છે, નારંગી રંગના પટ્ટાઓ છે તમે જેલ ઉપર સામાન્ય રીતે જોઈ શકો છો. એની એક આકૃતિ છે મેં અહીંયા બતાવેલી છે. જો દાખલા તરીકે આ આખી જેલ છે, રાઈટ. આ શું છે? અગારોસ જેલ છે. આ અગારોસ જેલ ની અંદર તમને જો અહીંયા કૂપ દેખાય છે, એટલે કે ખાડાઓ દેખાય છે. આ ખાડાની અંદર હું શું દાખલ કરીશ, તો કે ડીએનએ છે એ ડીએનએ દાખલ કરીશ. પછી વિદ્યુત ધ્રુવ આપીશ, એક બાજુએ ઋણ વિદ્યુત ધ્રુવ આપીશ, એક બાજુએ ધન વિદ્યુત ધ્રુવ આપીશ, રાઈટ. અને પછી જ્યારે વિદ્યુત ક્ષેત્ર સ્ટાર્ટ કરું એટલે કે જે કૂપની અંદર રહેલું જે ડીએનએ છે એ ધન વિદ્યુત ધ્રુવ તરફ, રાઈટ, બળપૂર્વક ધકેલાશે, રાઈટ. અને જ્યારે એ અલગ થશે એટલે તમે સામાન્ય રીતે જોઈ શકો છો કે ડીએનએ ના ટુકડાઓ છે એ ETBr વડે અભિરંજિત કરી અને જ્યારે યુવી પ્રકાશ નીચે જોવો ને ત્યારે આવા ચળકતા નારંગી રંગના ડીએનએ ના પટ્ટાઓ છે એ ડીએનએ ના પટ્ટાઓ દેખાય અને એના આધારે તમે કહી શકો કે ડીએનએ ના જે ટુકડાઓ છે એ ટુકડાઓ થયા છે કે નથી થયા, રાઈટ. આ બધા જે ડીએનએ ના ટુકડાઓ છે આમાં ક્યાંય ડીએનએ ના ટુકડા જોવા મળતા નથી. એક જે આ છેલ્લો ડીએનએ નો ભાગ છે એ ડીએનએ ના ભાગની અંદર અહીંયા એક આછા એવા રંગનો, રાઈટ, નારંગી રંગનો શું જોવા મળે છે? ડીએનએ નો ટુકડો જોવા મળે છે. એનો મતલબ તમે જે છેલ્લા કૂપની અંદર જે લાસ્ટ કૂપ છે એ કૂપની અંદર દાખલ કરેલું જે ડીએનએ હોય એ ડીએનએ ની અંદર ડીએનએ ના ટુકડાઓ જોવા મળે છે. એવી જ રીતે જે આ પહેલો જે ડીએનએ નો કૂપ છે, પહેલા કૂપની અંદર જે ડીએનએ દાખલ કરેલું છે એની અંદર પણ ડીએનએ ના ઘણા બધા ટુકડાઓ છે જોવા મળે છે. અને આ ડીએનએ ના ટુકડાઓ, રાઈટ, કેવી રીતે અલગ થયા હશે? તો કે કદ મુજબ અલગ થયા હશે, રાઈટ. જેનું કદ વધારે એ પાછળ રહેશે, જેનું કદ ઓછું એટલે કે જેનું કદ નાનું એ આગળ જશે. આગળ એટલે ક્યાં? તો કે ધન વિદ્યુત ધ્રુવ તરફ. રેડી? તો ચલો હવે આપણને એ પણ ખબર પડી ગઈ કે જે આ ડીએનએ ના ટુકડાઓ છે એ ડીએનએ ના ટુકડાઓ, રાઈટ,
ધન વિદ્યુત ધ્રુવ તરફ હશે, રાઈટ. તો એ ડીએનએ ટુકડાઓ છે એ આપણે ઈચ્છિત ટુકડાઓ છે. તો આપણને ખબર પણ પડી ગઈ કે ડીએનએ ટુકડાઓનું અલગીકરણ થયું પણ છે. પરંતુ આ ડીએનએ ના ટુકડાઓ જો મારે જોતા હોય તો હું જેલમાંથી કેવી રીતે લઈ શકું? તો કે ડીએનએ ના જે ટુકડાઓ છે, રાઈટ, એ જેલમાંથી તમે સામાન્ય રીતે ડીએનએ ના જે પટ્ટાઓ છે એને અગારોસ જેલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે, રાઈટ. એટલે કે અગારોસ જેલને તમે કાપી શકો છો, રાઈટ, કે જ્યાં ડીએનએ ના ટુકડાઓ હાજર હોય. સપોઝ કે આ તમારી અગારોસ જેલ છે, તો આ અગારોસ જેલની અંદર અહીંયા ડીએનએ નો ટુકડો છે, તો આટલો ભાગ છે શું કરવામાં આવે? કાપી લેવામાં આવે, કે જેની અંદર તમારા ડીએનએ નો ટુકડાઓ એટલે કે ડીએનએ ના પટ્ટાઓ પણ જોવા મળશે. અને એ જે ઘટના છે, રાઈટ, એ ઘટનાને છાલનની ઘટના કહેવાય, રાઈટ. એ જે કપાયેલા ડીએનએ નો ટુકડો છે એને ટેસ્ટ ટ્યુબની અંદર એક પ્રવાહી દ્રાવણની અંદર રાખવામાં આવે, રાઈટ. તો એ જે ઘટના છે એ ઘટનાને છાલન એટલે કે ઇંગ્લિશની અંદર ઇલ્યુશન છે, ઇલ્યુશન કહેવામાં આવે છે. પછી જે આ અલગ કરેલો ડીએનએ નો ટુકડો છે, છાલન કરેલો ડીએનએ નો ટુકડો છે, એ શુદ્ધ કરવામાં આવે, એટલે કે શુદ્ધ ડીએનએ નો ટુકડો હશે, રાઈટ. એ શુદ્ધ કરવામાં આવેલો ડીએનએ નો ટુકડો હશે. તેને ક્લોનિંગ વાહક તરીકે કોણ આવે છે? તો કે ક્લોનિંગ વાહક તરીકે પ્લાઝમિડ આવે. એ પ્લાઝમિડ સાથે જોડીને રિકોમ્બિનેન્ટ ડીએનએ એટલે કે આરડીએનએ અથવા તો પુનઃ સંયોજિત ડીએનએ ના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવે છે. અને એના પછી આરડીએનએ એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ નું છે નિર્માણ થાય, રાઈટ. તો આ આખી ઘટના છે કે જે ડીએનએ ખંડનું પૃથ્થકરણ ને અલગીકરણ જે થયું, બરાબર છે, કોની મદદથી? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની મદદથી, રાઈટ. તો એ જ પદ્ધતિને આપણે એક વિડિયો સ્વરૂપે છે એ જોઈએ. વિડિયોની અંદર તમે જોઈ શકો છો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી ડીએનએમાં વચ્ચેથી એટલે કે ઓળખ ક્રમથી છે કટ કરવામાં આવે છે, જેના કારણે બે અલગ અલગ ડીએનએ થશે. હવે આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે તેને ડીએનએ ને કટ કર્યું છે કે નથી કર્યું તે ઓળખવા માટે આપણે એક પદ્ધતિનો ઉપયોગ કરશું. એ પદ્ધતિ એટલે કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિની અંદર આપણે એક માધ્યમની અંદર એક અગારોસ જેલ જે છે એ જેલને દાખલ કરીશું. આ અગારોસ જે જેલ છે તે માધ્યમ સાથે આપણે ધન વિદ્યુત અને ઋણ વિદ્યુત છે ધ્રુવો જોડીશું. જનરલી જે ડીએનએ છે એ ડીએનએ આપણું ઋણ વિદ્યુત ધ્રુવ હશે, તો તેને આપણે ઋણ વિદ્યુત ધ્રુવ તરફ રાખશું, કારણ કે ડીએનએ ઉપર ઋણ વીજભાર છે. તો તમે જોઈ શકો છો કે જે લાલ રંગનો છે એ ધન વિદ્યુત ભાર છે, કાળા રંગનો છે એ ઋણ વિદ્યુત ભાર છે. હવે જે ડીએનએ છે એ ડીએનએ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ ધકેલાય છે વિદ્યુત ક્ષેત્રની મદદથી. તો જે નાના કદના અણુઓ હશે તે વધુ ઝડપથી ગતિ કરશે, મોટા કદના અણુઓ હશે તે ઓછી ઝડપથી ગતિ કરી શકે છે. તો અહીંયા તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે નાના કદના અણુઓ ઝડપથી ધન વિદ્યુત ધ્રુવ તરફ આવે છે, મોટા કદના અણુઓ ઝડપથી ધન વિદ્યુત તરફ જઈ શકતા નથી. આ જે અગારોસ જેલ છે, હવે એ અગારોસ જેલને ઇથિડિયમ બ્રોમાઇડ નામના અભિરંજક દ્વારા અભિરંજિત કરવામાં આવે છે. ત્યારબાદ આપણા ઈચ્છિત ડીએનએ ના ટુકડાનું કટ કરી અને ટેસ્ટ ટ્યુબની અંદર લેવામાં આવે છે. આ ઘટનાને છાલન કહેવામાં આવે છે. અને અગારોસ જેલ ઉપર ઇથિડિયમ બ્રોમાઇડ વડે કરેલા અભિરંજિત કરેલા ડીએનએ ના ટુકડાને યુવી લાઇટ નીચે જોવામાં આવે છે, અને ત્યારે ડીએનએ ના ટુકડા આપણને નારંગી રંગના દેખાય છે. તો આખી કઈ પદ્ધતિ થઈ ગઈ? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, જે આપણને ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અથવા તો અલગીકરણ કરવામાં મદદ કરે છે.